You see, you are not educated for this. Your education encourages you to become something or other, but that is not the understanding of yourself. Yourself is a very complex thing. It is not merely the entity that goes to school, that quarrels, that plays games, that is afraid, but it is also something hidden, not obvious. It is made up not only of all the thoughts that you think, but also of all things that have been put into your mind by other people, by books, by the newspapers, by your leaders, and it is impossible to understand all that only when you don't want to be somebody, when you don't imitate, when you don't follow, which means really when you are in revolt against the whole tradition of trying to become something. That is the only true revolution, leading to extraordinary freedom. To cultivate this freedom is the real function of education. અઘરા શબ્દમાં જોઈએ તો એન્ટિટી એટલે અસ્તિત્વ, રિવોલ્ટ એટલે બળવો કરવો, ફંક્શન શબ્દ તો આપણે અગાઉ આવી ગયો છે. આમ તો ફરજ, કાર્ય, આટલું પહેલાં સમજીએ તો આપણે સમજવાનું છે કે આપણે જે શિક્ષણ મેળવ્યું છે એ એટલા માટે નથી, પણ શિક્ષણનું કારણ શું છે તો આપણને પ્રોત્સાહિત કરવા માટે છે. આપણી જાતને પછાણવાની રીત એમાં હોવી જોઈએ, પણ એવું હોતું નથી. તમારું અસ્તિત્વ એ ખૂબ જ જટિલ કહેવાય એવી બાબત છે. માત્ર કોઈ જીવંત પદાર્થ નથી કે જે શાળાએ જાય, ઝઘડે, રમત રમે, ડરે, એવું કોઈ સ્પષ્ટ નથી, પણ એ દેખાય નહીં. એને માત્ર વિચારો છો એવી સીમિત વિચારસરણીથી નહીં, પણ તમારી તમામ બાબતો જે અન્ય વ્યક્તિ દ્વારા, પુસ્તક દ્વારા, ન્યૂઝપેપર દ્વારા, નેતાઓ અને જેનાથી તમારા મગજ સુધી બાબતો આવી છે, આ બધું સમજવું ત્યારે જ શક્ય બને જ્યારે તમે બીજા કોઈ જેવા થવા ન માંગતા હોય, જ્યારે તમે કોઈનું અનુકરણ ન કરતા હોય, જ્યારે તમે કોઈને અનુસરતા ન હોય. એનો અર્થ એ થાય કે કંઈક બનવાના પ્રયત્નમાં તમે સમગ્ર જે પ્રણાલી અત્યાર સુધી ચાલી આવી છે એની સામે બળવો કરો છો, અને આ જ સાચી રેવોલ્યુશન એટલે ક્રાંતિ છે જે અસામાન્ય આઝાદી સુધી દોરી જાય છે. અને આ આઝાદીને કેળવવી એ જ કેળવણીનું સાચું કાર્ય છે. Your parents, your teachers, and your own desires want you to be identified with something or other in order to be happy, secure. But to be intelligent, must you not break through all the influences that enslave and crush you? એન્સ્લેવ એટલે ગુલામ બનાવવું, વશ કરવું, અને ઇન્ફ્લુએન્સ એટલે પ્રભાવ. આગળ અહીંયા જે કૃષ્ણમૂર્તિ કહે છે કે તમારા પેરેન્ટ્સ, ટીચર્સ અને તમારી ખુદની જે મહેચ્છાઓ છે તમને સુખી અને સલામત જોવાના હેતુથી, અથવા તો એવા બીજે કોઈ વસ્તુમાં તમે ઢળાઈ જાઓ એવું ઈચ્છતા હોય, પણ તમારું જે ટેલેન્ટ છે તમને ગુલામ બનાવી અને કચડી નાખતા જે કોઈ પ્રભાવો છે એમાંથી તમને નથી લાગતું કે તમારે બહાર નીકળી જવું જોઈએ? ક્રશ એટલે કચડાવું. The hope of a new world is in those of you who begin to see what is false and revolt against it, not just verbally but actually, and that is why you should seek the right kind of education, for it is only when you grow in freedom that you can create new world, not based on tradition or shaped according to the idiosyncrasy of some philosopher or idealist. But there can be no freedom as long as you are merely trying to become or imitate a noble example. અઘરા શબ્દમાં વર્બલી એટલે મૌખિક રીતે મોટેથી, સિક એટલે પ્રાપ્ત કરવું, અને ઇડિયોસિન્ક્રસી આ શબ્દ તમારી માટે નવો છે, જેનો મતલબ થાય છે વિશિષ્ટ પ્રકૃતિ અથવા તો વ્યક્તિત્વની ખાસિયત. હવે આપણે છેલ્લા પેરામાં જોઈએ કે જે કૃષ્ણમૂર્તિ શું કહે છે, તો એ કહે છે કે નવી જે દુનિયા છે એની આશા તમારામાંથી એ લોકોમાં રહેલી છે કે જે શું ખોટું છે સમજી શકે છે. એની સામે માત્ર વાતોમાં નહીં
પણ વાસ્તવમાં પણ એ બળવો પોકારી શકે. અને એટલે તમારે યોગ્ય પ્રકારનું શિક્ષણ મેળવવું જોઈએ, કારણ કે તમે જ્યારે આઝાદીમાં વિકાસ પામશો ત્યારે જ તમે એક એવા વિશ્વનું સર્જન કરી શકશો કે જે રૂઢિઓ પર અવલંબિત ન હોય, એને બદલે એ કોઈ વિચારક આદર્શવાદીની વિચારસરણી મુજબ આકાર પામ્યું હોય. જ્યાં સુધી તમે કોઈક આદર્શ ઉદાહરણને પણ જો અનુસરતા રહેશો, એવા બનવા પ્રયત્નશીલ રહેશો, ત્યાં સુધી આઝાદી શક્ય નથી. મતલબ વિચારો તો આપણા ખુદના જ હોવા જોઈએ.